ત્યારે અમદાવાદ વડોદરા હાઈવે પર બાવળા પાસે ધોધમાર વરસાદ ગાજવીજ સાથેના વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વિઝિબિલિટી પણ ઘટી જતા લોકો ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ બાવળા પાસેના દ્રશ્યો છે અમદાવાદ વડોદરા હાઈવેના કે જ્યાં વિઝિબિલિટી સાવ ઓછી જોવા મળી રહી છે। 100 થી 200 મીટરના અંતરે પણ જોવું હાલ અત્યારે મુશ્કેલ ભર્યું જોવા મળી રહ્યું છે। ભારે પવન સાથે વરસાદ જે છે તે ખાબકી રહ્યો છે। પસાર થતા જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે નિલેશભાઈ ફોન લાઈનથી જોડાયા છે। જે નિલેશભાઈ, હાલ અત્યારે આપ ક્યાં છો અને ત્યાંની શું સ્થિતિ છે, કેવા પ્રકારનો માહોલ છે? જી મેડમ, બગોદરા થી આગળથી ટોલ નાકાથી શરૂ થયો અને રાણેશ્વર આવતા એકદમ સ્લો થઈ ગયો। રાણેશ્વર પછી એકદમ બંધ થઈ ગયો, ઉકાળ નીકળી ગયો। બગોદરાની આસપાસમાં ધોધમાર વરસાદ હતો કે જેથી કરીને 10 થી 15 ફૂટ આગળ દેખાતું નહોતું અને બ્રિજ ઉપર પાણી થોડા ભરાણા હતા ત્યાં। અત્યારે રાણેશ્વર થી બાવળા તરફ જવા, અમદાવાદ તરફ પણ ખુલ્લો થઈ ગયું છે। એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે અત્યારે અહીંયા। જી નિલેશભાઈ, રસ્તામાં ક્યાંય પાણી ભરાયા હોય અથવા તો વાહન ચાલકો ત્યાં ફસાતા હોય એવું કંઈ છે? અત્યારે એવા પાણી નથી કે કોઈ ગાડી ઉભી રહી જાય, પણ ટોલના ઓવરબ્રિજ ઉપર એની પર સામાન્ય પાણી ભરાણા હતા। જી નિલેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો વિઝિબિલિટી હાલ અત્યારે ચોક્કસપણે ઘટી રહી છે। વરસાદની જે તીવ્રતા છે તે થોડા ઘણા અંશે ઘટેલી પણ જોવા મળી છે।